લીધી હતી એના મેં નાના નાના ટુકડા કરી નાખ્યા છે। હવે આપણે એમાં શું શું એડ કરીશું ને એ હું તમને બતાવું। આ મેં બે ડુંગળી લીધી છે, એના મેં કટકા કરી નાખ્યા છે। આ મેં 8-9 લસણની કળી લીધી છે, એના પણ મેં ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે। આ મેં એક મરચું લીધું હતું, એના પણ મેં નાના નાના ટુકડા કરી નાખ્યા છે। ને આ છે ધાણા ભાજી, એ આપણે એમાં ઉપર સર્વ કરીશું। ને આ એમાં છાશ છે, છાશ એમાં આપણે એડ કરીશું। આ મેં ગેસ ચાલુ કર્યો, એમાં આપણે એક તપેલું લીધું છે, એમાં હવે હું 1.5 પાવડું તેલ નાખીશ। આ આપણા જે નોર્મલ મસાલા છે, ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું। હવે હું રાઈ જીરું જે મેં ભેગા કરીને રાખ્યા છે ને એ હું નાખું છું 5 ચમચી। પછી એમાં 5 ચમચી હિંગ નાખીશ। રાઈ મેથી તતડે એટલે એમાં આપણે ડુંગળી એડ કરીશું। પછી એને થોડી હલાવી તેલમાં એને થોડીક વાર ફેરવી પછી આમ વચ્ચે આમ આપણે આમ તેલમાં લસણ નાખી દેશું। એ બંનેને તેલમાં ફેરવવાનું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની। હવે એને તેલમાં 2 મિનિટ સાતળી લેવાની। ડુંગળી ચડી જાય, ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાની। હવે ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં જે મરચું સુધાર્યું હતું ને એ હવે આપણે એમાં એડ કરીશું। એને પણ ઘડીક વાર તેલમાં સાતળશું આપણે। ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે। હવે ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં છાશ, ડુંગળીને મેં 5 મિનિટ, ડુંગળી, લસણ, મરચાંને મેં 5 મિનિટ તેલમાં સાતળ્યા છે। હવે આપણે એમાં છાશ એડ કરીશું। છાશ આપણે 2 વાટકા એડ કરીશું। હા, ખાટી છાશ હોય ને એ જ લેવાની, એટલે ખાટું મીઠું શાક થાય ને તો બસ મસ્ત સરસ સુગંધ આવે અને આપણે સ્વાદમાં પણ મસ્ત ફેર પડી જાય। હવે આપણે એમાં છાશને થોડીક વાર ઉકળવા દેશું। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખી છે। હવે આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। કેટલી ચમચી કહેવાય। આપણે એમાં હળદર એડ કરીશું 5 ચમચી હળદર સ્વાદ અનુસાર। ચટણી પણ આપણે એમાં એડ કરીશું, મરચાંનો ભૂકો 2 ચમચી એડ કરીશું। જો તમારા ઘરમાં તીખું ઓછું ખાતા હોય તો તમારે એ પ્રમાણે નાખવાનું। હવે એમાં ધાણા જીરું મેં એડ કર્યું છે। હવે ઘડીક વાર આપણે એને તેલમાં ઘડીક વાર છાશ આપણે ઉકાળી છે, એમાં આપણે મસાલો બધોય મસ્ત સરસ બળી જશે। હવે આપણી છાશ ઉકળી ગઈ, આપણો મસાલો પણ ઉકળી ગયો છે। હવે આપણે એમાં આ જે રોટલીના કટકા કર્યા હતા ને એ આપણે એમાં એડ કરીશું। હવે આપણે એને થોડીક મસ્ત સરસની ભેળવી લેશું। આ તમે જે આપણી રોટલી વધી હોય એને તમે સવારે નાસ્તામાં પણ આવી રીતે રોટલીનું શાક કરી શકો અને રાત્રે ડિનરમાં પણ તમારે જો કરવું હોય, આપણે રોટલીનું શાક આ કરો તો રાત્રે ડિનરમાં પણ આ ચાલે।
બહુ મસ્ત લાગે છે, આની સુગંધ બહુ સરસ આવી રહી છે। જો આને મેં છે ને 5 થી 10 મિનિટ ઉકળવા દીધું છે। હવે મસ્ત સરસનું હાઈ ક્લાસ આપણું શાક રેડી થઈ ગયું છે। ચાલો હવે આપણે એમાં ધાણા એડ કરીશું। મસ્ત સુગંધ આવી રહી છે। હવે રેડી છે આપણું શાક। જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી આ રેસીપી તમને મળતી રહે। અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી।